જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, આજે વાત કરીશું અષાઢી બીજ વિશે. અષાઢી બીજ એ ભક્તિનો આરંભ છે. આજથી ભગવાનના દિવસો શરૂ થાય છે. રામાપીરના મંદિરમાં પવિત્ર ખીર બને છે, જે ભક્તો પ્રેમથી પ્રસાદ રૂપે સ્વીકારે છે, અને જગન્નાથજી રથમાં બેસીને ભક્તોની વચ્ચે આવે છે. શાસ્ત્રો કહે છે કે આજથી દેવી ઉર્જા જાગે છે, ભક્તિથી મન શાંત થાય છે. અષાઢી બીજ એ તિથિ નહીં, પણ આત્માને જગાડવાનો મોકો છે. અષાઢી બીજ જેને ભક્તિ, શ્રદ્ધા અને સેવા સાથે જોડી શકાય એવો દિવસ ગણાય છે. ખાસ કરીને રામાપીરના ભક્તો માટે તો આ દિવસ રામદેવ બાપાની કૃપાની ખુશ્બુ જેવો છે. આખા વર્ષ દરમિયાન જે લોકો રામાપીરની સેવા પૂજા કરે છે, તે લોકો આજે મંદિરમાંથી મન ભરીને પ્રસાદ લઈને, આશીર્વાદ લઈને ઘરે આવે છે. કેમ કે રામાપીર એ માત્ર દેવ નથી, એ તો ધર્મના રક્ષક છે, ગરીબોના તાત છે, દુખિયાની ડાળ છે. આજે જાગૃતિનો પાવન દિવસ, એટલે વર્ષનો પવિત્ર દિવસ. આજે દેવી શક્તિઓ જાગે છે. આજે ભગવાન પોતે ભક્તોના ઘેરે આવે છે. આજે અષાઢી બીજ ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિકનું પ્રતીક છે. મંદિરમાં ખાસ ખીર પ્રસાદ બને છે. એ ખીર માત્ર દૂધ ચોખાની નથી, એમાં રામાપીરની કૃપા ઉકળે છે. આજે બધા રામાપીરના મંદિરે દર્શન કરવા માટે જાય છે. રામાપીર એ દુખિયાના દાતા છે, ભક્તોના તાત છે. આજે મંદિર ભરે છે ભક્તિથી, પંક્તિ ભરે છે પ્રસાદથી, અને હૃદય ભરે છે આશીર્વાદથી. અને આજના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને સુભદ્રા સાથે રથમાં બેસે છે. હજારો ભક્તો એનો રથ ખેંચે છે. કેમ કે રથ કોઈ લાકડાનો નથી, એ તો પ્રેમથી બનેલો છે. એ દોર કોઈ દોર નથી, એ તો ભક્તિનો તાતણો છે. ભગવાન ભક્ત સુધી આવે છે, એ છે રથયાત્રાનો અર્થ. અષાઢી બીજ એ ભક્તિ શરૂ કરવાનો દિવસ છે. વેદોમાં લખાયું છે કે આજથી દેવી વર્ષ શરૂ થાય છે. ચોમાસાની શરૂઆત સાથે શાંતિવાળો સમય આવે છે, અને ભગવાનના નામમાં ભીંજાવાનું, પાવન થવાનું છે. આજે જો ભક્તિથી એક દિલથી સંકલ્પ કરીએ ને, તો ભગવાન આપણને મળે છે. ભગવાન તમને આશીર્વાદ આપે છે. ભગવાન કહે છે, તમે મારા માટે એક ડગલું પણ ચાલશો ને, તો હું તમારા માટે 10 ડગલા ચાલવા તૈયાર છું. હું તમને સામે ચાલીને મળવા આવીશ. આજે જે ખીર તમે ખાવશો ને, એમાં સ્વાદથી વધારે આશીર્વાદ હોય છે. જે રથ જોવા જાવશો ને, એમાં ભવ્યતા નહીં, ભક્તિ હોય છે. અષાઢી બીજ એ જ સંદેશ આપે છે, ભગવાન દૂર નથી, પણ આપણે દૂર થઈ ગયા હતા. આજે પાછા ફરવાનો સમય છે, ભગવાન તરફ નહીં, પણ પોતાની અંદર શાંતિ તરફ. અષાઢી બીજ એ ભક્તિનો દીવો છે. અષાઢી બીજના દિવસે રામાપીરના મંદિરે સવારે ભક્તો ભજન કરે છે, ધૂપ દીપ અને નૈવેદ્ય થાય છે. પણ ખાસ કરીને સાંજે તો માટલામાં રાંધેલી ખીર પવિત્ર રસોઈ તરીકે બને છે. એક જ પંગતમાં બેસીને રામાપીરનો પ્રસાદ લે છે. કેમ કે ખીર માત્ર દૂધ ચોખા નહીં, એમાં તો રામાપીરની કૃપા હોય છે. આ અષાઢી બીજ એવો સંદેશ આપે છે કે આ જીવનમાં વરસાદમાં ભલે દુઃખના વાદળો હોય, પણ મુશ્કેલીના ઘા પડતા હોય, પણ જો આપણું મન રામાપીર જેવી શક્તિમાં જોડાય ને, તો દરેક દુઃખમાં શાંતિ મળે છે. કેમ કે અષાઢી બીજ એ જીવનમાં ભક્તિ શરૂ કરવાનો દિવસ છે. પુરુષાર્થ અને આત્મા વચ્ચેના સંબંધો યાદ કરવાનો દિવસ છે. વેદમાં પણ કહેવાયું છે કે અષાઢી બીજ શરૂ થાય છે એટલે દૈવિક ઉર્જાનું વર્ષ છે. ને રામાપીર જેવા સત્પુરુષ આપણે જો એક ક્ષણ માટે પણ યાદ કરીએ ને,
સાસા દિલથી, ખરા દિલથી પ્રાર્થના કરીએ તો જીવનના દુઃખ દૂર થાય છે. માટે જ લોકો મંદિરે જાય છે, દર્શન કરે છે ને અંતે ખીરનો પ્રસાદ ભાવ ભરીને સાથે લઈ જાય છે. કારણ કે રામાપીરનો પ્રસાદ દર્દીઓ માટે શાંતિ, બાળકો માટે પ્રસન્નતા અને વૃદ્ધો માટે સંતોષ હોય છે. અષાઢી બીજ એ ત્યારે ફળે છે જ્યારે માણસ પોતાનો ઘમંડ, ઈર્ષા, દુઃખ અને તણાવ રામાપીરના પગમાં મૂકી દે છે. બસ ખીર ખાવાની જેમ જીવનમાં ભક્તિ પણ મીઠી હોવી જોઈએ. ખીર જેમ તપાવવી પડે એમ ભક્તિને પણ ધીરે ધીરે ઉકાળવી પડે અને પછી એ ભક્તિ જીવનમાં શાંતિ આપે છે. ભક્તિ છે તો દુઃખો પણ પ્રસાદ લાગે છે. જો જીવનમાં ભગવાન પ્રત્યે ભાવ હશે તો દુઃખો પણ પ્રસાદ લાગશે. ને ખીર છે તો એમાં માત્ર સ્વાદ નથી પણ શ્રદ્ધાનું ઝરણું વહે છે. તેથી જ આપણે માત્ર ખીર માટે નહીં પણ રામાપીરના આશીર્વાદ માટે મંદિરે જઈએ અને જે મળે એમાં શાંત રહી ખુશ રહેવું. ખીર લઈને, કેમ કે સાચી ભક્તિ એ છે કે જ્યાં માણસ માગે નહીં પણ માણે છે. તો આજના પવિત્ર દિવસે આપણે પણ ભોગ જીવનમાંથી થોડા ભાવ જીવન તરફ પાછા વળીએ. અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ શુભકામના. રેખા રાદડિયાની વાતો સારી લાગતી હોય તો કમેન્ટમાં જણાવજો. સારા લાગતા હોય વિડીયો મારા તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે મારો વિડીયો છેલ્લે સુધી સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન જગન્નાથ બધાને ખુશ રાખે, નિરોગી રાખે તેવી પ્રાર્થના સાથે જય માતાજી, જય રામાપીર, જય જગન્નાથ.